એક પછી એક પોલીસની ઉપર યુવકોને ઢોર માર મારવાના આરોપ લાગી રહ્યા છે ને હવે આરોપ લાગ્યો છે ઠાકોર સમાજના યુવકને માર મારવાનો ને આ આખી બાબતને લઈ અને અલ્પેશ ઠાકોર મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો પોલીસને લઈને ચર્ચા કરવામાં આવે તો ગુજરાત પોલીસ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને અનેક મુદ્દાઓને લઈ અને ચર્ચામાં આવી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા લોકોને ઢોર માર મારવામાં આવી રહ્યો છે અને હવે એવો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડા ગામમાંથી। મુદ્દો શું છે એની વિગતે ચર્ચા કરવા જઈએ તો વાલેવડા ગામમાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાને લઈ અને ઠાકોર સમાજના એક યુવકે અપીલ કરી હતી ને પોલીસને પણ જાણ કરી, જનતા રેડ કરી। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આક્ષેપ થઈ રહ્યો છે કે એ બુટલેગરને પકડવાની જગ્યાએ, એની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે ઠાકોર સમાજના યુવકને ઢોર માર માર્યો અને આખી બાબતને લઈ અને હવે સમાજમાં રોષ ફેલાયો છે। આપણે જોયું કે ઠાકોર સમાજના જે આગેવાનો છે આખી બાબતને લઈ અને વિરોધ પણ કર્યો હતો, રેલી નીકાળી અને વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ તમામ ચર્ચાઓની વચ્ચે ચર્ચાએ વેગ એ પણ પકડ્યો કે આખી બાબતમાં અલ્પેશ ઠાકોરને પણ એ ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અલ્પેશ ઠાકોર એ વખતે એ જ વિસ્તારમાં હતા પરંતુ તેઓ ના જ ગયા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અલ્પેશ ઠાકોર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ ઠાકોર સમાજના યુવકને જે ઢોર માર મારવામાં આવ્યો છે અને આખી બાબતને લઈ અને અલ્પેશ ઠાકોર હવે ત્યાં જશે અને આખી બાબતની નોંધ લેશે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને આપણે અલ્પેશ ઠાકોરે શું કહ્યું એ પણ સાંભળીએ અને જે ઠાકોર સમાજના આગેવાનો છે તેમણે જે વિરોધ નોંધાવ્યો હતો એ પણ સાંભળી લઈએ। અને આખી બાબતમાં એક વાત એ પણ છે કે અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। દસાડા પોલીસ સ્ટેશનના વાલેવડા ગામના જાગૃત યુવાનો દ્વારા એક વ્યસન મુક્તિનું અભિયાન ચલાવવામાં આવ્યું। અવારનવાર પોલીસમાં રજૂઆત પણ કરી પરંતુ પરિણામ શૂન્ય હતું। આ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે ફરિયાદી હતા એને જ આરોપી બનાવી દેવામાં આવ્યા। એટલે હું માનું છું કે આ અન્યાય છે અને એમના ન્યાય માટે પણ આવી રહ્યો છું અને સાથે સમાજના દર્શન કરવા પણ આવી રહ્યો છું। તો આ બધાને વિનંતી છે, તારીખ 8 સવારે 11 વાગે આ બધાને પધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે। જય હિન્દ। રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ છું અને મારી સાથે રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠનના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ પણ છે પ્રહલાદજી ઠાકોર। પાટડી તાલુકાના અને તમામ નાના મોટા આગેવાનો અમારી સાથે ને સમાજના આગેવાનો તમામ સાથે અમે બધા અહીંયા આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને ઘણા વર્ષોથી અમારો સમાજ વ્યસનમાં ડામાડોળ હતો ને અત્યારે ઘણો બધો સમાજ જાગૃત થયો છે। એના અનુસંધાનમાં કયું ગામ વાલેવડા ગામે એક જાગૃત યુવાને દારૂના અડ્ડા ઉપર રેડ કરી અને એવા દરમિયાન એ કોઈ પોલીસ 2-4 પોલીસ એવા હશે કે જે હપ્તા લેતા હશે અને એનો પક્ષ લઈ અને એ જે યુવાન જાગૃત જે દારૂ ઉપર રેડ કરી અને પોલીસને જાણ કરી આ જગ્યાએ દારૂ વેચાય છે, બાતમી આપી છતાં બાતમીદારને ખૂબ માર્યો, એની મધરને પણ ખૂબ મારી અને એના અનુસંધાનમાં અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને કહ્યું પણ છે કે ઘટતું સાહેબ કરજો અને કંઈ પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી આપ સમય આશા રાખીએ છીએ ને આ કાર્યવાહી નહીં થાય તો અમે હાઈકોર્ટ સુધી પણ અમે આના ન્યાય માટે અમે જવાના છીએ। સર, આના માટે જે આરોપીઓ સાથે જે ઘટના બની છે આરોપીઓ અહીંયા હાજર છે ખરા? નહીં, એ નથી આવ્યા। એ ડરના કારણે પોલીસથી ડરી ગયા છે। પોલીસથી ડરી ગયા છે કે કોઈ રાજકીય પ્રોગ્રામ છે? નહીં, પોલીસે એવા માર્યા છે એ લોકોને કે અહીં આવતા ડરે છે અને પોલીસની બીકમાં એ લોકો અહીં આવી શક્યા નથી। ભરોસો કોણ રાખશે? તમામ પોલીસો એવું નથી। પોલીસની અંદર કોઈક એવા ભ્રષ્ટાચારી લોકો હોય છે જેથી કરીને આખા પોલીસ ખાતાને બદનામ કરે છે। પાટડીમાં હાલ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત હોવાના સમાચાર છે, તેઓએ હાજરી નથી આપી, શું કહેશો? અલ્પેશ ઠાકોર હાજર હોય કે ના હોય એથી મારે કોઈ મતલબ નથી। અલ્પેશ ઠાકોરને અમે બંને સાથે જ હતા। ઠાકોર સેના અમે બંને બનાવી હતી 2010થી, પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ, અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે। હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું, એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા। એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો ભાજપ કોંગ્રેસ બધાને સાથે લાવી અને એની અંદર કલાકારો જેવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી સમાજના લોકો હતા। અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં, કલાકારોના હિસાબે 10-12 હજાર લોકો ત્યાં આવ્યા હતા। અને આજે અલ્પેશ ઠાકોરને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માનું।
એ રાજકારણના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે. સમાજમાં ભાગલા નથી પડ્યા. રાજકારણી કોઈ પણ હોય, એક પણ રાજકારણી અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં. અને અમારે રાજકારણ સમાજને કરાવવાનું છે, પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઊભા કરી અને સમાજને હીરા ચૂનીને લઈ અને ઝવેરી બની હીરા ચૂનવાના છે. એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે. અને જૂના જે રાજકીય છે અત્યાર સુધી સમાજનો ઉપયોગ કર્યો છે, આવા લોકોને અમે દૂર કરવાના છીએ આવનારા સમયમાં. આ મુદ્દે જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં પણ જવાના છે. 100% જવાના છીએ. તેના માટે 5 લાખ સુધીનો ખર્ચ થાય તે પણ આપ કરવાના છો, તો એ કેવી 25 લાખ રીતે? ખર્ચો થાય તો કરવાના ન્યાય માટે. પણ અમે ઝઘડારું કોમ નથી. અમે શાંતિપ્રિય લોકો છીએ અને કાયદાકીય લડત આપવાવાળા અમે લોકો છીએ. અને એની અંદર તપાસના અંતે 2002 મુજબની ઇન્કવાયરી થઈ અને જે કંઈ કાર્યવાહી થઈ એના અંતે જે કંઈ તપાસમાં નીકળે એ અમારે શિરોમાન્ય રહેશે. હવે અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે પછી કોઈ પણ સમાજનો યુવક હોય, ઠાકોર સમાજનો યુવક હોય કે બીજા કોઈ પણ સમાજનો. આપણે એક મુદ્દો બોટાદમાંથી જોયો હતો કે જ્યાં બોટાદમાં એક સગીર વયના બાળકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલનો તાજેતરનો એક કિસ્સો છે બાલાસિનોરમાંથી કે જ્યાં બાલાસિનોરમાં પણ એક યુવકને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. અને હવે આ એક કિસ્સો સામે આવ્યો છે કે વાલેવડામાંથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલીસ આખરે કામ કેવી રીતે કરી રહી છે? પોલીસ આ યુવકોને કેમ કોઈ પણ આરોપના ખાલી એમની ઉપર આક્ષેપ લાગ્યા છે અને આ આક્ષેપના ચક્કરમાં એમને ઢોર માર મારે છે? આ સમગ્ર બાબતને લઈ અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે અલ્પેશ ઠાકોર શું કરે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.